કે આજથી હવે તમારે ને અમારે એવો સંબંધ, હું તારો, જ્યારે જે જરૂર પડે ત્યારે કહેવાનું. એટલે હુકમ સરકાર માથે. તો इंद्र तुझे तो भगवान से कुछ मिला, मुझे तो भगवान मिले. અને ભગવાને બલિને પોતાની પાસે રાખી લીધા ને એટલે બલિને એમ થયું કે જો ભગવાન મને ચાહે છે, હી લવ્સ મી, એટલા માટે એમણે મને પોતાની પાસે રાખ્યો. બાકીનું બીજું બધું ઇન્દ્રને આપી દીધું. બલિ મુક્ત થઈ ગયા દાન આપીને. દાન લઈને ભગવાન બંધાયા એવું જોઈએ છે. દાન દેનારા દઈને મુક્ત થઈ જાય, છૂટી જાય. લેવાવાળા બંધાય. શું કર્યું પછી અમે? ઓલા પૈસા આપ્યા હતા, રૂપિયા આપ્યા હતા, એનું શું કર્યું? એ સ્કૂલ બની કે નહીં? કામ બરાબર થયું કે નહીં? રિપોર્ટ તો આપો. એટલે ઉદ્ઘાટન કરવા પડે, ફંક્શન કરવા પડે કે આવો ને જુઓ. દાન સ્વીકારનાર બંધાઈ જાય છે, એ જવાબદારી લઈ લે છે અને જવાબ આપવા બંધાયેલો પણ છે. અને તેથી પોતે બંધન સ્વીકારી સામેવાળાને એટલે કે દેવાવાળાને, દાતાને મુક્ત કરે છે. એટલા માટે દાન સ્વીકારનારને આપણે મોટો ગણ્યો છે. માટે જ દાન દેનારો દાન સ્વીકારનારને પ્રણામ કરે છે કે તમે પોતે બંધન સ્વીકારીને અમને મુક્ત કર્યા. દાનની આ વિભાવનાને જે સાચી રીતે સમજી શકે ને, એને આ ભારતીય સનાતન પરંપરા શું છે એ સમજાય. एक बात और देख लो, दान के विषय में इतना पक्का है कि त्याग करने में तुम स्वतंत्र हो, दान करने में तुम स्वतंत्र नहीं हो. दान तुम तब ही कर सकते हो जब तुम्हारा दान लेने वाला कोई हो. त्याग करने में स्वतंत्र हो. તમે ગમે ત્યાં છોડીને વયા જાઓ ને 1 લાખ રૂપિયા ઉડાડીને વયા જાઓ, અથવા તો 1 લાખ રૂપિયાની થોકડી મૂકી ક્યાંક બેન્ચ ઉપર ને તમે વયા જાઓ, તમે સ્વતંત્ર છો. તમને કોણ પૂછે? અને કોક વળી જોઈ જાય, એ ઓય જેન્ટલમેન, એ ભાઈ, આ તમારા પૈસા આમ છૂટી ગયા, તમે ભૂલી ગયા લાગો છો. તો કે ડોન્ટ કેર, આઈ ડોન્ટ વોન્ટ. તો સામેવાળો ખભો ઉછાળશો. અને 2-5 જણાએ જોઈ લીધું હોય તો ઓલો વયો જાય, પછી બાકીના બધા તૂટી પડે. ત્યાગ માટે તમે સ્વતંત્ર છો. અરે સંસારનો ત્યાગ કરીને માણસ સંન્યાસ લઈ લે, તમે સ્વતંત્ર છો. યદ હરેવ વિરજેત તદ અહરેવ પ્રવ્રજેત. પણ દાન કરવામાં તમે સ્વતંત્ર નથી. દાન તમે ત્યારે જ કરી શકો જ્યારે તમારું દાન સ્વીકારવા વાળો કોઈ હોય, તમારું દાન લેવા વાળો કોઈ હોય. હવે સાંભળો, धन से तुम धनी बनते हो. तुमको धनी किसने बनाया? धनवान किसने बनाया? धन ने. लेकिन धनी को दानी किसने बनाया? दान स्वीकार करने वाले ने. तो धनी से तुम दानी बने, तुम्हारी भूमिका ऊंची चली गई. धनी बहुत मिल जाएंगे, दानी कितने? इसलिए दान स्वीकार करने वाला बंध जाता है और खुद बंध करके दान देने वाले को मुक्त करता है. अतः दान देने वाला दान लेने वाले को प्रणाम करता है. ये भारतीय परंपरा है. એટલા માટે સાધુ સંતોના ચરણમાં દક્ષિણા મૂકી અને એ સ્વીકારે તો આપણે પગે લાગીએ કે મહારાજ આશીર્વાદ આપો.
બ્રાહ્મણોને દક્ષિણા આપીને આપણે પગે લાગીએ. તમે આ સ્વીકારી અને અમારા ઉપર અનુગ્રહ કર્યો, અમને ધનીમાંથી દાની બનાવ્યા. આ ભાવથી જ્યારે દાન અપાય છે ત્યારે દાનનું અભિમાન થતું નથી. બલિરાજાને ભગવાને કહ્યું, તમારે ઇન્દ્ર થવું છે. આ 7મો વૈવસ્વત મન્વંતર વીતી જાય પછી 8મા સાવરણી મન્વંતરમાં ભગવાન કહે છે બલિને, હું તને ઇન્દ્ર બનાવીશ. સૂર્યનો દીકરો સાવરણી એ 8મા મન્વંતરનો અધિપતિ થવાનો. સાવરણી સૂર્યતનયો યો મનુ કથ્યતેષ્ટમઃ. અને એ સાવરણી મન્વંતરમાં ભગવાન બલિરાજાને ઇન્દ્ર બનાવવાના છે. અને એટલા માટે બલિ ચિરંજીવ છે, હનુમાન ચિરંજીવ છે, અશ્વત્થામા ચિરંજીવ છે, વ્યાસ ચિરંજીવી છે, વિભીષણ ચિરંજીવી છે. અશ્વત્થામા બલિ વ્યાસો હનુમાંશ્ચ વિભીષણ કૃપ પરશુરામશ્ચ કૃપાચાર્ય એ સપ્તૈતે ચિરજીવિનઃ. અને માર્કંડેય 8મા, એને ચિરંજીવી ગણ્યા છે આપણે ત્યાં. જ્યારે તમારો જન્મદિવસ હોય ને, કેક કાપો, પાર્ટી કરો, મીણબત્તીઓ બુજાવો ફૂંક મારીને, ઠીક છે, તમને એમાં મોજ આવતી હોય તો કરો. પણ આપણી સનાતનની પરંપરા એ છે કે એમાં વર્ધાપન પૂજન થાય, એમાં આ બધા ચિરંજીવીઓની પૂજા થાય. આપણે ત્યાં ધર્મશાસ્ત્ર અનુસાર એ વર્ધાપન પૂજન, અને એમાંય 50મું વર્ષ પૂરું થાય, પછી 60મું વર્ષ પૂરું થાય, અને ષષ્ઠી પૂર્તિ, એ દરેકની વિધિ હોય છે અલગ અલગ. जीवन की यात्रा बड़ी महत्वपूर्ण है. मनुष्य बने हो और 60 साल पूरे हो गए तो इसको हल्के में मत लो. ये बड़ा अवसर है. फिर 75वां साल जब लग गया तो अगेन अमृत महोत्सव था. जीवन परमात्मा का वरदान है. हम अनुग्रहित हैं कि भगवान ने हमें मनुष्य बनाया, सर्वांग सुंदर और स्वस्थ. केवू जीव्या ये बहु महत्वનું છે. એટલે વર્ધાપન પૂજન થાય, આ બધા ચિરંજીવીઓને યાદ કરવામાં આવે, એની પૂજા કરવામાં આવે, એની પાસેથી આશીર્વાદ લેવામાં આવે. વામન ભગવાનનું ચરિત્ર સંભળાવ્યું. 16મા અવતારે ભગવાન પરશુરામ થયા. અધર્મી ક્ષત્રિય રાજાઓને અથવા તો અધર્મી શાસકોને ભગવાન પરશુરામે દંડ આપ્યો. પરશુરામ પણ ચિરંજીવ છે. જ્યારે જ્યારે શાસન વ્યવસ્થા બગડે ત્યારે પરશુરામ પ્રગટ થતા હોય છે. પરશુરામ એ આવેશાવતાર છે. બગડેલી શાસન વ્યવસ્થા માટે સમાજના, રાષ્ટ્રના વિચારશીલ, પ્રબુદ્ધ એવા જે પુરુષો હોય, સજ્જન હોય, પોતે કશું ખોટું ન કરતા હોય, એ ભેગા મળી અને એનો જે કલેક્ટિવ આક્રોશ, એનો સામૂહિક આક્રોશ એ પરશુરામના રૂપે પ્રગટ થાય છે અને સત્તા પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. ભગવાન પરશુરામ ચિરંજીવ છે. 17મો અવતાર એ ભગવાનનો જ્ઞાનાવતાર. વ્યાસજીના રૂપમાં ભગવાન પ્રગટ થયા. આ વ્યાસજી પણ ચિરંજીવ છે. દરેક યુગના વ્યાસ હોય છે. અશ્વત્થામા બલિ વ્યાસ હનુમાંશ્ચ વિભીષણ. અને એ પોતાનું વ્યાસ કર્મ કરે છે. વ્યાસજીએ વેદોને વ્યવસ્થિત કર્યા,
4 વેદ, વેદની પરંપરા ચાલતી રહે એ માટે શિષ્યો પ્રશિષ્યો તૈયાર કર્યા. વેદોનો અર્થ બધાને સરળતાથી સમજાય એ માટે પુરાણોની રચના કરી, ઇતિહાસની રચના કરી. મહાભારત રામાયણ ઇતિહાસ છે, બાકી 18 પુરાણ છે. આ પુરાણોની કથા કહેનારા પોતાના શિષ્યોને પણ તૈયાર કર્યા અને એ રીતે સનાતન ધર્મની રક્ષા કરી. 18મો અવતાર પોથીમાં લખાયેલા ધર્મને પોતાના જીવનમાં જીવીને બતાવે એવું ચરિત્ર હોવું જોઈએ, અને એ ચરિત્ર છે શ્રી રામનું. 18મો અવતાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો. રામો વિગ્રહવાન ધર્મ, રામ ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે. માટે રામાદિવત વર્તિતવ્યમ નતુ રાવણાદિવત. રામના માર્ગે ચાલવું માટે રામાયણની કથા, રામના ગુણગાન. રામ ગુણગાન કરીએ, રામ ગુણગાન કરીએ. રામ પ્રભુ કી ભદ્રતા કા, સભ્યતા કા ધ્યાન ધરિએ, ધ્યાન ધરિએ. રામ ગુણ સુમિરન રતન ધન, રામ ગુણ સુમિરન રતન ધન. મનુજ તાકો કર વિભૂષિત, મનુજ કો ધનવાન કરીએ, ધ્યાન ધરિએ. રામ કા ગુણગાન કરીએ, રામ કા ગુણગાન કરીએ. રામ પ્રભુ કી ભદ્રતા કા, સભ્યતા કા ધ્યાન ધરિએ, ધ્યાન ધરિએ. રામ કા ગુણગાન કરીએ, રામ કા ગુણગાન કરીએ. રામ કા શ્રી રામ. શ્રીમદ ભાગવતમાં 2 અધ્યાયમાં રામાયણની કથા પણ છે. વ્યાસજી લખિત રામાયણ. ઓગણીસ અને 20મો અવતાર એટલે બલભદ્ર અને શ્રી કૃષ્ણ. શ્રી બલભદ્રજી એ પણ અવતાર છે. કેશવ ધૃત હલધર રૂપ, જય જગદીશ હરે. ભગવાનના સિત અને કૃષ્ણ કેશનો અવતાર બલભદ્ર અને કૃષ્ણ એવું પણ લખ્યું છે.
કૃષ્ણસ્તુ વાસ્તવ મેં ભગવાન સ્વયં. કોઈ કલાવતાર હોય, કોઈ આવેશાવતાર હોય, કોઈ અંશાવતાર હોય, કોઈ અંશાંશાવતાર હોય. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ કરનારા વૈષ્ણવો માને છે કે બીજા બધા અવતાર છે, શ્રી કૃષ્ણ અવતારી છે. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે, બીજા બધા એના અવતાર છે. એવો અવતાર જેનો થયો. જો અત્યાર સુધીમાં જે કંઈ કથા કરી નહીં, તમને આમ સંક્ષેપમાં બધાએ સ્કંધોની યાત્રા કરાવી દીધી. દ્વિતીય સ્કંદના સૃષ્ટિનું, એના ક્રમનું જે વર્ણન છે, તૃતીય સ્કંદની સર્ગ લીલા, ચતુર્થ સ્કંદની વિસર્ગ લીલા, પાંચમા સ્કંદની સ્થાન લીલા, છઠ્ઠા સ્કંદની પોષણ લીલા, સાતમા સ્કંદની ઉતિ લીલા, અષ્ટમ સ્કંદની મન્વંતર લીલા, નવમ સ્કંદની ઈશાનુ કથા. આ બધી જ વાતો રામ અવતાર સુધીની સંક્ષેપમાં આ 24 અવતારની ચર્ચામાં એના ઉપર દ્રષ્ટિ કરી અને દશમ સ્કંદમાં ભગવાનનું પ્રાગટ્ય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. રાજા ઉવાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયોઃ રાજ્ઞામ ચોભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિસત્તમ તત્રાંશેનાવતીર્ણસ્ય વિષ્ણુર્વીર્યાણિ શંસનઃ. ભાગવતના દશમ સ્કંદમાં કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય છે. દશમ સ્કંદ એ ભાગવતનું હૃદય છે. ભગવાન સૌના હૃદયમાં રહેલા છે. એટલા માટે દશમ સ્કંદમાં ભગવાનનું પ્રાગટ્ય. આમે તે 9 મહિનાની સગર્ભાવસ્થા હોય છે અને 10મા મહિનાના પ્રારંભે બાળકનો જન્મ થાય. એમ અહીંયા દશમ સ્કંદના પ્રારંભે બાલકૃષ્ણ પ્રભુના પ્રાગટ્યની કથા છે. શ્રી સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે પ્રાર્થના કરી, મારા ઈષ્ટ ભગવાન શ્રી કૃષ્ણની કથા દિગ્વિજયના સમયમાં મેં અનેક રાજાઓના મુખે સાંભળી છે. શાપ થયો છે રાજા પરીક્ષિતને બ્રાહ્મણ પુત્રનો 7મે દાડે તક્ષકના દંશથી મૃત્યુ થવાનું છે. બધું જ છોડી અનશન લઈ ગંગાના કિનારે બેઠા છે. શ્રી સુખદેવજીના મુખે કથા સાંભળે છે. હવે કૃષ્ણ કથા જે રીતે સાંભળવાની છે એ ભૂમિકા બદલાઈ ગઈ. સ્કંદ પુરાણ અનુસાર, ભાગવતજીના મહાત્મ્ય અનુસાર પણ રાજા પરીક્ષિતે ભાગવતનું આયોજન કરાવરાવેલું વ્રજમાં, અને બધાય કથા સાંભળે એવી વ્યવસ્થા કરેલી, પણ પોતે સાંભળવા બેસી નહોતા શક્યા. કે ચક્રવર્તી સમ્રાટના રૂપે એની માથે જવાબદારી ઘણી બધી મોટી. આપણે ત્યાં પણ આપણે ઘણા બધા મહાનુભાવોને આમંત્રણ આપ્યું હોય, પણ જેની માથે મોટી જવાબદારી છે એ બધા જ સમય કાઢીને પહોંચી શકે એવું શક્ય ના પણ બને. જેમ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો સંદેશો મળી ગયો આ કથા માટે, પોતે ન પહોંચી શક્યા, પોતાનો સંદેશો એમણે પહોંચાડ્યો. એમ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હોય, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી હોય, બધાને મુંબઈ સમાચારે આમંત્રણ આપ્યું છે. પણ એમની ફર્સ્ટ પ્રાયોરિટી જનકલ્યાણના કામો માટેની હોય, જન સુરક્ષાના કામો માટેની હોય, અને એમ જ હોવું જોઈએ. તો રાજા પરીક્ષિત પણ જ્યારે ચક્રવર્તી સમ્રાટ છે, કથા સાંભળવા નથી બેસી શક્યા.
એક બહુ મોટા નેતા મહારાષ્ટ્રના હજી છે આપણી વચ્ચે. અમે એક સમારોહમાં અહીંયા મુંબઈમાં જ ક્યાંક સાથે હતા. નેશનલ લેવલના મોટા નેતા, કેટલી વાર મિનિસ્ટર થઈ ગયા, કેટલી વાર ચીફ મિનિસ્ટર થયા. મને બહુ પ્રેમથી કહેતા હતા कि आपके विषय में और आपकी कथा के विषय में बहुत सुना है, लेकिन कभी आपको सुनने का मौका नहीं मिला. कभी मौका मिले तो मन करता है कि सत्संग में आए और आपकी कथा सुने. ત્યારે એટલી મોટી જવાબદારી લઈને बैठा था, એટલે મેં કહ્યું कि भगवान ने ये इस समय आपको अलग प्रकार की जिम्मेदारी सौंपी है. पहले वो आप काम कर रहे हैं वो सही है, पहले वो करिए. बाद में फिर जब कभी निवृत्ति की बात आए यदि, और आपका शरीर वैसा बना रहे और मन में ये इच्छा भी बनी रहे कि मुझे कथा पूरी पूरी सुननी है, तो जरूर हम ईश्वर से प्रार्थना करेंगे कि भगवान आपकी उस इच्छा को पूर्ण करे और भगवान हमको भी रखे और स्वस्थ रखे कि आपको सुना पाएं. तो जरूर सुनाएंगे, लेकिन ठाकुर जी के चरणों में वो रखते हैं बिनती. बाकी तो करी गोपाल की होई. तो ये समय चक्रवर्ती सम्राट परीक्षित कथाનું આયોજન કરી આપ્યું વ્રજમાં અને બધાએ કથા સાંભળી ઉદ્ધવજી જેવા મહાપુરુષના મુખે. પણ રાજા પરીક્ષિત પોતે કથા સાંભળવા ન બેસી શક્યા. એ મોકો ક્યારે આવ્યો? જીવનના અંતિમ દિવસોમાં અનશન વ્રત લઈને બેઠેલા રાજા પરીક્ષિત અને સુખદેવજી સહસા ત્યાં પ્રગટ થયા. તત્રા ભવત ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયા ગામટમાનો નપેક્ષા. અને એ સુખદેવજીના મુખે કથા સાંભળે છે. દશમ સ્કંદમાં રાજા પરીક્ષિત કહે છે, મહારાજ હું જ્યારે દિગ્વિજયના સમયમાં નીકળ્યો ને ત્યારે અનેક રાજાઓના મુખે મેં કૃષ્ણ ભગવાન વિશે ઘણું બધું સાંભળ્યું. મારા પૂર્વજ પાંડવો, એમના માટે એમને કેટલો બધો પ્રેમ હતો અને મારા પૂર્વજોને પાંડવોને એમણે કેવી કેવી મદદ કરી હતી. અરે મારા દાદા અર્જુનજીનો રથ હાંક્યો એ સારથી બન્યા. આજે હું આ રાજગાદી ઉપર બેઠો છું તો દ્વારકાધીશ પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી બેઠો છું. દિગ્વિજયના સમયમાં અનેક રાજાઓએ મને કીધેલું કે પરીક્ષિત તમે બહુ ભાગ્યશાળી છો, તમે એ દાદાના પૌત્ર છો જેના રથનું સારથ્ય ભગવાન શ્રી કૃષ્ણે કરેલું. માના ગર્ભમાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી રક્ષા પણ મારી ભગવાન શ્રી કૃષ્ણે કરી. એ પ્રભુની કથા. હે સુખદેવજી, આપના જેવા જ્ઞાની પરમહંસ મહાપુરુષના શ્રી મુખથી આપની દ્રષ્ટિથી મારે સાંભળવી છે. આપે શ્રી કૃષ્ણને કઈ રીતે જોયા, આપ કૃષ્ણને કઈ રીતે મૂલવો છો, મારે એ સાંભળવું છે. ભગવાનના પ્રાગટ્યની કથા મને કહો. 11 વર્ષની વ્રજલીલા, 14 વર્ષની મથુરા લીલા અને 100 વર્ષની દ્વારકા લીલા, એ મને સંભળાવો ભગવાન. મહારાજ મને એ પણ સમજાવો કે દાઉજી મહારાજ રોહિણીજીના ઉદરથી પ્રગટ થયા હતા, તો પછી એ દેવકીના પુત્ર પણ કેવી રીતે કહેવાય? 7મા પુત્ર ગણાય છે દેવકીના. દેવકીના 8મા પુત્ર તે કૃષ્ણ અને 7મા પુત્ર તે બલભદ્ર. તો એ રોહિણીના પણ પુત્ર છે અને દેવકીજીના પણ પુત્ર છે. મને આ બધી કથા સંભળાવો.
મહારાજ ભગવાનની આ કથા ભવરોગને દૂર કરવાની ઔષધિ છે. કડવી નથી, મીઠી છે. આ દવા મોઢાથી પીવાની નથી, કાનથી પીવાની દવા છે. અને એના દેનારા આપના જેવા નિવૃત્ત કૃષ્ણ પુરુષો એ વૈદ છે. નિશ્ચિતપણે આ ભાગવત જીવને સંસારથી મુક્ત કરનાર છે. રાજાના પ્રશ્ન સાંભળી શ્રી સુખદેવજી પ્રસન્ન થયા. સમ્યક વ્યવસિતા બુદ્ધિ તવ રાજર્ષિ સત્તમા વાસુદેવ કથાયામ તે યજ્જાતા નૈષ્ઠિકીરપિ. राजन तुम्हें धन्य है. भगवान की कथा में तुम्हें रति हो गई, प्रेम हो गया. 4 દિવસથી રાજા પરીક્ષિત કથા સાંભળતા હતા ગંગાને કાંઠે. નહોતું કાંઈ ખાધું, ન જલ भी लिया है. राजन, भूख प्यास परेशान करता हो तो હું થોડી વાર કથાને વિરામ આપું. कुछ फल ले लो, थोड़ा गंगा जल ले लो. परीक्षित ने बहुत सुंदर जवाब दिया कि भगवान, अमृत पी रहा हूं, कथामृत, तो फिर फल जल की इच्छा कौन करेगा. और भगवान, आप मेरी बिल्कुल चिंता मत करिएगा कि इसने कुछ खाया पिया नहीं, मर जाएगा. मैं मरूंगा नहीं. ब्राह्मण पुत्र के शाप के अतिरिक्त अन्य किसी भी ढंग से मेरी मृत्यु नहीं हो सकती. अब ये मुझे पक्का विश्वास है. इसलिए बिना खाए पिए कि कुछ खा नहीं रहा हूं, कुछ पी नहीं रहा हूं तो मर जाऊंगा, ये तो प्रश्न ही नहीं है. और आपके श्रीमुख से निकलता हुआ ये जो कथामृत है, वो पीते पीते मेरा मन ऐसा लग गया है प्रभु में, मुझे भूख प्यास का कोई भान नहीं है. सुखदेव जी प्रसन्न थया. वासुदेव कथा प्रश्न पुरुषान् स्त्रीन् पुनाति वक्तारं पृच्छकं श्रोत्रिन् तत्पाद सलिलम यथा. ભગવાનની કથા વિશે પૂછાયેલો પ્રશ્ન વક્તાને પવિત્ર કરે છે, કારણ કે પ્રશ્નના ઉત્તરમાં વક્તા ભગવાનની મંગલમયી કથા સંભળાવે છે. એ પ્રશ્ન પૂછનારને પણ પવિત્ર કરી દે છે. અને વક્તા અને પ્રશ્ન કરતા એના સંવાદને, એટલે કે કથા સાંભળનાર, ત્યાં ઉપસ્થિત જેટલા શ્રોતા છે એને પણ એ પવિત્ર કરી દે છે. કઈ રીતે? तत्पाद सलिलम यथा. जिस तरह भगवान के चरण की धोवन गंगा स्नान करने वाले को भी पवित्र करती है, स्नान का अवसर नहीं, केवल आचमन ले लिया गंगा जी का, पान करने वाले को भी पवित्र कर देती है. और तुम तो ट्रेन से निकल रहे थे, ब्रिज के ऊपर से, और किसी ने बोल दिया अरे गंगा जी गंगा जी, और तुमने भागती ट्रेन से खिड़की से ही गंगा जी का दर्शन करते हुए गंगा जी को नमस्कार कर लिया. बोल गंगा मैया की जय. तो केवल प्रणाम करने मात्र से भी तुम पवित्र हो गए. गंगे तब दर्शनान मुक्ति ही. એ જ રીતે ભગવાનની આ કથા ગંગા પણ પ્રશ્ન પૂછનારને, જવાબમાં કથા સંભળાવનાર વક્તાને અને ત્યાં બેઠેલા બધા જ શ્રોતાઓને એ રીતે પવિત્ર કરી દે છે
જે રીતે ગંગાજી સ્નાન પાન અને પ્રણામ કરનાર ત્રણેયને પવિત્ર કરી દે છે. સુનો राजा, भगवान के प्रागट्य की कथा सुनाता. આ ધરાધામ ઉપર જ્યારે પાપનો ભાર બહુ વધી ગયો, ભૌતિકવાદનો નાગ ફૂફાડા મારવા માંડ્યો, યજ્ઞ યાગાદી કંસ જેવા દુષ્ટ રાજાઓએ બંધ કરાવ્યા. કંસ, શિશુપાળ, જરાસંધ ઇત્યાદિ દુષ્ટ રાજાઓ, અઘાસુર, બકાસુર, વૃષભાસુર જેવા અસુરો, એ બધાના અનાચાર, પાપાચાર, અત્યાચાર, ભ્રષ્ટાચારથી પીડાયેલી પૃથ્વી જ્યારે પાપનો ભાર સહન ન થયો ત્યારે ગાયનું રૂપ લઈ રડતી રડતી દેવતાઓ પાસે ગઈ. પૃથ્વીને પહાડોનો ભાર નથી લાગતો, શહેરોનો ભાર નથી લાગતો, માણસોનો ને પ્રાણીઓનો ભાર નથી લાગતો. પૃથ્વીને ભાર લાગે છે પાપનો. कौन भूमि से भारी? बोले पाप भूमि से भारी. દેવતાઓએ કહ્યું, હે ધરણી દેવી, અમે પણ તારી જેમ દુઃખી છીએ. આપણે બધા ભગવાન પાસે જઈએ. બ્રહ્માદિ દેવતાઓ સાથે ભગવાન શિવ, ગોરૂપ ધારણી ધરણી પૃથ્વી, આ બધા જ ભેગા થઈ ક્ષીરસાગર ગયા. તત્ર ગત્વા જગન્નાથમ દેવદેવમ વૃષાકપિમ પુરુષમ પુરુષ સૂક્તેન, ત્યાં જઈ પુરુષ સૂક્ત દ્વારા ભગવાનની સ્તુતિ કરી. ભગવાને સૌની પ્રાર્થના સાંભળી. આકાશમાં આકાશવાણી થઈ, હે દેવતાઓ, મારા અંશ સમેત હું યદુવંશમાં પ્રગટ થઈશ, પૃથ્વીનો ભાર હરીશ, દુષ્ટોનું દમન, સાધુઓનું રક્ષણ અને ધર્મનું સંસ્થાપન કરીશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. બ્રહ્માજીએ આકાશવાણી સાંભળી. પૃથ્વીને અને દેવતાઓને કઈ સંભળાવી, પૃથ્વીને સાંત્વના આપી. દેવતાઓને કહ્યું, તમે પણ કોઈકના કોઈક રૂપે જાઓ, પહેલા અવતરો. ભગવાનના પ્રાગટ્યની પૂર્વ તૈયારીમાં ભગવાન પહોંચે એ પહેલા તમે જરા પૂર્વ તૈયારી કરો. દેવતાઓ ગોવાળિયા બનીને આવ્યા, એની પત્નીઓ ગોપીઓ બનીને આવી. અહીંયા મથુરામાં ઉગ્રસેનના ભાઈ દેવકની દીકરી દેવકી, વસુદેવજી સાથે એના લગ્ન થયા. કથા એમ કહે છે કે દેવકની બધી જ દીકરીઓને વસુદેવ પરણ્યા. બધી જ બહેનો આ એક વર સાથે પરણી. દેવકીનું લગ્ન થયું, કન્યાદાન કર્યું, દાયજ આપ્યો, દીકરીને સાસરે વળાવ્યા. કંસ પોતે પોતાની બહેન દેવકી માટે ખૂબ પ્રેમ, એટલે પોતે પોતાનો સોનાનો રથ લઈને આવ્યો. हमारी बहन को ससुराल तक पहुंचाने हम जाएंगे, हम खुद रथ चलाएंगे. દેવકીને એમ થયું, મારા ભાઈને મારા માટે કેટલો પ્રેમ છે, પણ દુષ્ટનો પ્રેમ હોય ને એમાં બહુ ભરોસો નહીં. એ તો ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે, કે દામિની દમ કરહન ઘન
જથાથી નાઈ ઘન ઘમંડ નભ ગરજત ઘોરા. ઘન ઘમંડ રજત ઘોરા પ્રિયા હીન ડર પત મન પ્રિયાહીન ડરપત મન મોરા દામિની દમ કરહન ઘન માહી. દામિની દમ કરહન ઘન માઈ ખલ કે પ્રીતિ જથા થિર નાહી. ફલ કે પ્રીતિ જથા તિરનાઈ ઘમંડ નભ ગરજત ઘોરા ઘનઘમંડ નભ ગરજત ઘોરા પ્રિયા હીન ડર પત મન મોરા. પ્રિયાહીન ડરપત મન મોરા વાદળમાં જેમ વીજળી ચમકે છે પણ સ્થિર નથી રહેતી, જેવી રીતે દુષ્ટોનો પ્રેમ સ્થિર ન હોય. એ ક્યારે રાજી થાય ને ક્યારે રૂઠે કઈ નક્કી નહીં. કોઈ સ્થિરતા ન હોય. તમે એમાં ભરોસો ન મૂકી શકો. રિલાયબલ ન હોય. દુશ્મન હોય પછી દુશ્મન જ હોય. તમને સમજાય તો ખરું. પણ આ તો મિત્રમાંથી ક્યારે દુશ્મન થઈ જાય એ નક્કી નહીં. हमारी बहन को हम स्वयं उसके ससुराल तक पहुंचाएंगे એમ કરીને પોતે સારથી બન્યો. બેનને એમ થયું કે મારા ભાઈને મારા માટે કેટલો પ્રેમ, પણ એનો એ ભાઈ હમણાં કાળ બનીને મારવાનો છે. આકાશમાં આકાશવાણી થઈ, अस्यास्त्वाम अष्टमो गर्भो हंतायाम वहसे बुध. अय अबुद्ध, अय मूर्ख, જે તારી બહેન દેવકી માટે તને આટલો પ્રેમ છે એના જ 8મા ગર્ભથી તારો નાશ થશે. અને કંસે રથ રોક્યો. દેવકીના 8મા ગર્ભથી મારો નાશ? મતલબ જો દેવકી જીવતી રહેશે તો એનું 8મું સંતાન મને મારશે. પણ અટ્ટહાસ્ય કર્યું ને આકાશવાણી, હું તને ખોટી પાડીશ. દેવકી જીવતી રહેશે તો દેવકીના 8મા સંતાનથી મારો નાશ થશે ને. હું દેવકીને જ મારી નાખું છું. ખડગ કાઢ્યું, દેવકીને ચોટલે ઝાલી, માથું કાપવા જાય. कंसे रोक्यो. क्या कर रहे हो? भगिनी हत्या का पाप करोगे और तुम्हारी बदनामी होगी समाज में. जिस कन्या का अभी अभी तुमने देवताओं, ब्राह्मणों और समाज की साक्षी में मुझे दान किया है, दिया हुआ दान न वापस लिया जा सकता है न मिटाया जा सकता है. कंसे कहूं, वसुदेव, आकाशवाणी को नहीं सुना? ये जिंदा रहेगी तो इसका 8वां संतान मुझे खत्म कर देगा. वसुदेव जी समझायु, कंस विचार करो, देवकी के 8वें गर्भ से तुम्हारा नाश है, देवकी से तो नहीं. तो देवकी को क्यों सजा दे रहे हो? बात रही देवकी के संतान की, मैं तुम्हें वचन देता हूं, देवकी से होने वाली संतान मैं तुम्हें सौंप दूंगा. वसुदेव जी एक एवा महापुरुष छे
કે એના બોલવામાં કંસને પણ ભરોસો મૂકવો જ પડે. ભરોસે કે વ્યક્તિ है, ऐसा चरित्र है वसुदेव जी का. ખડગ મ્યાન કર્યું, નજરબંધ રાખ્યા, એક પછી એક 6 પુત્ર થયા. કંસે એ 6ને માર્યા. અહીં જન્મે અને વસુદેવ વચન પ્રમાણે આપે એ પથ્થરની દીવારમાં પટકીને મારી નાખે. 7મા સંતાન રૂપે સાક્ષાત શેષ નારાયણ મા દેવકીના ઉદરમાં પધાર્યા છે. ભગવાને પોતાની યોગ માયાને